ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજાયાણં નમો લોયે સવસારુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાनं સર્વધર્માણાં જૈનં જયતુ શાસનં. જૈનં જયતુ શાસનં. જૈનં જયતુ શાસનં. પરમાત્મા પ્રકાશ 201, 2 અને 3 આ 3 ગાથાઓમાં સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ, સિદ્ધ ભગવંતોનો મહિમા. ખરેખર તો સિદ્ધ ભગવંતોનો મહિમા કે સિદ્ધ ભગવંતોની ભક્તિ એ તો એક નિમિત્ત માત્ર છે, બહાનો છે. ખરેખર તો શુદ્ધાત્મ સ્વભાવ ભાવની ભક્તિ, આત્મભાવના જેને આપણે કહીએ, તે આત્મભાવના તે અગત્યનું છે, તે મુખ્ય છે. અને આત્મભાવનાના જ હેતુએ ખરેખર ત્યાં સિદ્ધ ભગવંતોની બધી ચર્ચા કરવામાં આવી છે. એટલે આપણે વિચાર કરી શકીએ કે આમાં યોગિંદુ દેવે જે 3 ગાથાઓમાં સિદ્ધ ભગવંતોની ચર્ચા કરી, સિદ્ધ ભગવંતોના સ્વરૂપની ચર્ચા કરી. ગઈકાલના પ્રવચનમાં પણ આપણે રાત્રે જોયા છીએ. ખરેખર સિદ્ધ ભક્તિ તે શુદ્ધ ભક્તિ છે, અર્થાત શુદ્ધાત્મ સ્વભાવ ભાવની ભક્તિ તે જ ખરેખર સિદ્ધ ભક્તિ છે કે શુદ્ધ ભક્તિ છે. આપણે આ પહેલાં પણ ઘણીવાર એક વાત વિચારી છે, જેટલા જે વિશેષણો સિદ્ધોને લાગુ પડે તે બધા જ વિશેષણો શુદ્ધ સ્વભાવને લાગુ પડે. કહેવાનો અર્થ સિદ્ધાત્માના એટલે સિદ્ધ ભગવંતોને માટે શાસ્ત્રોમાં જે કાંઈ પણ કહેવામાં આવેલ છે તે શુદ્ધાત્માને સમજાવવા માટે જ. ગઈકાલ રાત્રે પણ આપણે વાત કરી હતી, શુદ્ધ છે તો સિદ્ધ છે, શુદ્ધાત્મા છે તો સિદ્ધાત્મા છે. શું કહેવા માગીએ છીએ? આ કારણ પરમાત્મા છે તો જ કાર્ય પરમાત્મા છે. અથવા ચાલતો જો વિષય છે પરમાત્મા પ્રકાશ, એના અનુસંધાનમાં આપણે વિચારીએ. આજનો આ 240 નંબરનો પ્રવચન 203 અને 4 આ 2 ગાથાઓને આધારે ગુરુદેવશ્રી લીધું. આજે પરમાત્મા પ્રકાશ એમ કરીને એના વ્યુત્પત્તિ અંગે સિદ્ધ ભગવંતો શક્તિએ છે અને સિદ્ધ ભગવંતો પ્રગટ પર્યાયમાં એવો સ્વરૂપ સ્વભાવ મહાત્મ્ય પ્રગટેલું છે અને જગતના બધા જીવો શક્તિ સ્વભાવે એવા ભાવે છે, એવી જે વાત કરી એ વાત સમજવા જેવી હતી. પરમાત્મા પ્રકાશ ત્યાં પ્રગટેલો પરમાત્મા પ્રકાશ છે અને અહીંયા સ્વરૂપ અને સ્વભાવે એવો પરમાત્મા પ્રકાશ છે. ખ્યાલમાં આવ્યું તો વ્યક્ત રૂપે સિદ્ધોમાં, શક્તિ રૂપે સ્વભાવ ભાવમાં. એટલે આ વાત સમજીને સિદ્ધ ભગવંતો થકી શુદ્ધ સ્વભાવને સમજવાનું છે. એ સિવાય
બીજો કોઈ ઉપાય નથી. એટલું જ સમજવા માટે આ આખો નમો સિદ્ધાણમવાળો વિષય છે. એટલે આજના પ્રવચનમાં ઘણી જગ્યાએ ગુરુદેવશ્રીએ આ રીતની વાત કરી છે. એટલે જો આ 204 નંબરની ગાથા જ્યારે આવી ત્યારે ગુરુદેવશ્રી એવું બોલ્યા છે એ જો આ પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર પૂરું થાય છે તો કહે છે કે આ પરમાત્મ પ્રકાશનામાં શાસ્ત્રનો ચિંતવન ખરેખર તો આમાં કહેલા ભાવોને અંતરમાં વિચારે, ચિંતવે, અભ્યાસે, સ્વસન્મુખતામાં લીન કરતા થાય એણે પરમાત્મ પ્રકાશને જાણ્યો એમ કહેવામાં આવે છે. એટલે ગુરુદેવશ્રી એવું બોલ્યા, જો અહીંયા જો કેવું બોલ્યા છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ પ્રભુ આત્મા એનું જે ધ્યાન કરે, ધ્યાન વર્તમાન ધ્યાનની દશામાં જેને ધ્યેય બનાવીને, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવીને ધ્રુવનું ધ્યાન કરે તેને વર્તમાનમાં પરમાત્મ પ્રકાશ પ્રગટ થાય છે. જો આ ગજબની વાત. એટલે પરમાત્મ પ્રકાશ શાસ્ત્રની વાત નથી, પરમાત્મ પ્રકાશ માત્ર ત્રિકાળ સ્વભાવ ભાવ છે એની વાત નથી, પ્રગટ પરિણમનમાં પ્રગટ થાય એની વાત છે. ખરેખર તો હોવાપણું માત્ર જૈન ધર્મ નથી, એ હોવાપણું આત્માનું સ્વભાવનું હોવાપણું પરિણમનમાં હોવું એનું નામ જૈન દર્શન છે. પારિણામિક ભાવ માત્ર જૈન દર્શન નથી, પારિણામિક ભાવનું પરિણમન હોવું, પરિણતિમાં એ વર્તવું. ટૂંકમાં ડબ્બામાં રાખેલો સાકરનો ગાંગડો એની વાત નથી, પણ જીભે ગાંગડો મુકાઈ જાય અને ગાંગડાનો સ્વાદ આવે, સ્વાદ લેતા થઈએ, એનું નામ જૈન દર્શન છે. જૈન દર્શન પરિભાષા નથી, જૈન દર્શન પ્રયોગની વસ્તુ છે. ધર્મ કહીએ ને આપણે, ધર્મ, ધર્મ કોને કહીએ? ધારણ કરાય તે ધર્મ, જેને અંગીકાર કરવામાં આવે તેને ધર્મ. આપણે જો જ્યારે તરસ લાગી હોય ત્યારે જળને યાદ કરીએ, તરસ ન લાગી હોય તો જળને યાદ જ નથી કરતા. જ્યારે તરસ લાગી હોય ત્યારે જળને માત્ર યાદ કર્યા રાખીએ કે જળને ગ્લાસમાં ભરીને એ ગટગટાવી જઈએ છીએ. તૃપ્તિ અનુભવાવી જોઈએ, શાંતિ થાય, તરસ छिपाય. એમ પરમાત્મ પ્રકાશ સ્વભાવ ભાવ તો છે ય છે, પણ તેને વર્તમાન ધ્યાનની દશામાં જેને ધ્યેય બનાવીને, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવીને ધ્રુવનું ધ્યાન કરે તેને વર્તમાનમાં પરમાત્મ પ્રકાશ પ્રગટ થાય. કેટલી માર્મિક વાત છે. આવો કઈ જાતનો ઉપદેશ. આમાં જો પછીના ફકરામાં કેટલું સરસ બોલ્યા છે ગુરુદેવજી. અહીં તો પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર ભણીને પરમાત્મ સ્વરૂપનો પ્રકાશ પ્રગટ કરે તેને પરમાત્મ પ્રકાશ જાણ્યો એમ કહેવામાં આવે છે. વાહ, બોલો હવે. શાસ્ત્ર ભણીને પરમાત્મ સ્વરૂપ પ્રકાશ પ્રગટ કરે તેને પરમાત્મ પ્રકાશને જાણ્યો એમ કહેવામાં આવે. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા તે શુદ્ધ છે, એ એવા જીવને શુદ્ધ છે. જુઓ, ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ જ છે, જો છે એની શક્તિનું સત્વ. વાહ, સત્વ એટલે તો બહુ ગજબની વાત છે. સત્વ, સત્વ. જો એક ગુજરાતી સાહિત્યમાં એક કવિ ઉમાશંકર જોશી કવિ છે, એ ગમાણમાં જે બાંધેલી રોકાયેલા જે વાછરડાઓ છે, આખો દિવસ ગાય સીમમાં ચરીને આવી જાય છે, સીમ ચરીને આવે, ઘાસ ચરીને આવે સીમમાં જઈને. કહે છે કે ઘરે આવતા વેત જ જે વાછરડાઓ ગાયોના આંચળમાં મોઢું ખૂંચે છે, તો કવિ ત્યાં લખે છે વાછરડાઓના મોઢામાં દૂધ નથી નીતરતું, આખી સીમ નીતરે છે. શું કહેવા માગે છે? આખી સીમ નીતરે છે. એનો અર્થ શું છે?
ત્યાં કવિ ઘાસ એના સ્વાદમાં આવે છે કે એને પોતાની ગાયના થનમાંથી આંચળમાંથી દૂધ સ્રવે છે એમ નથી કહેતા. આખી સીમ અનુભવમાં આવે છે. આ સરસ ચર્ચા કરી છે. જે લોકો કદાચ ગેરહાજર હશો એમના માટે એ વાક્ય હું રિપીટ કરું છું. સિદ્ધાત્મા સમજીને શુદ્ધાત્મામાં સમાવવું છે. સિદ્ધાત્મા છે. જૈન દર્શનમાં બોલવાને માટે, ભાષાને માટે અવસર જ નથી. ભાવ ભાષણનું નામ જૈન દર્શન છે. ભાવ ભાષણનું નામ જૈન દર્શન નથી. ગઈકાલે મંજુલાબેન સંભળાય છે ને, ગઈકાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા કે ભાવ ભાસવું જોઈએ. એટલે ભાવ ભાસવું જોઈએ. બહુ સરસ વાત છે. ભાસ એટલે ભાવ ભાષણ. લગભગ જો ગુરુદેવશ્રી પરમ દિવસે એ શબ્દનો અર્થ કર્યો હતો. ભાવ ભાષણ એટલે ભાવ એ સ્વભાવ એ જાણવામાં આવવો જોઈએ એવું બોલ્યા. એટલે વેદનમાં આવવો જોઈએ. વસ્તુ સ્વરૂપ વિચારતે મન પાવે વિશ્રામ. મન વિશ્રામને પામે. વિશ્રામને પામે એટલે સંકલ્પ વિકલ્પ વિનાનો થાય. વાહ! મૂળ મુદ્દાની એક વાત કરું. આજના વ્યાખ્યાનમાંથી એક વાત ખાસ સમજવા જેવી છે. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક મૂળ મુદ્દાની વાત આવી. શુભ ભાવથી વિચાર નહીં કરવાનો, શુદ્ધ ભાવથી વિચાર કરવાનો. આવ્યું તો આજે? હા મંજુલાબેન, શુદ્ધ ભાવથી વિચાર કરવાનો, શુભ ભાવથી વિચાર નહીં કરવાનો. બહુ માર્મિક વાત હતી. અતિશય માર્મિક વાત હતી. મને તો ખરેખર અંદરમાંથી આમ હાલી ગયો. વિચાર માત્ર શુભ ભાવ છે. ત્યાં એમ કહે છે ગુરુદેવશ્રી, શુભ ભાવથી નહીં વિચારવું. એટલે વીતરાગી સિદ્ધો અંગે રાગ રૂપે વિચાર નહીં કરો. સિદ્ધ ભગવાન સ્વયં વીતરાગી છે. તો સિદ્ધ ભગવંતો વીતરાગી છે. તો આત્માર્થી સાધક જીવના વિચાર પણ શુદ્ધ ભાવે હજો. શું છે રિદ્ધિ ભાભી, સમજાય છે? દર્શનાબેન, ખરેખર મને તો આજના ગુરુદેવશ્રીના આ પ્રવચનમાંથી વાત જ અંદરમાં આમ હલબલાવી મૂકી છે. પ્રજ્ઞાબેન બોલો. હા, મંદિરની આપણે સેવા કરીએ, બરાબર, વ્યાખ્યાન કરીએ. વક્તા હોય વ્યાખ્યાન કરે, શ્રોતા હોય એ સાંભળે. તો પ્રશ્ન છે, અશુદ્ધ ભાવે સાંભળવાનું કે શુભ ભાવે સાંભળવાનું? જો આ પ્રશ્ન કરું છું. દર્શનાબેન બોલો. રુચિથી સાંભળવું એ શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? જવાબ જે તમારે આપવાનો એ જાતને આપજો. પણ આજના પ્રવચનમાં એ જવાબ હતો, રુચિપૂર્વક સાંભળવું શુદ્ધ ભાવ નથી. કેમ કે સાંભળવાના ભાવ જ શુભ ભાવ છે. તો વૈયાવૃત્તિના ભાવ, પૂજાના ભાવ, પ્રક્ષાલના ભાવ. હા, આપ સૌને સંભળાય છે બરાબર પ્રજ્ઞાબેન? હા, એક આપણે ભક્તિ બોલીએ છીએ ને, એક ભક્તિ બોલીએ છીએ આપણે, દિન રાત સ્વામી તેરે ગીત ગાઉં, ભાવ કી કલિયા ચરણે ખિલાઉં. એવું જે આપણે ગાઈએ ને, બહુ ભાવવાહી. મેં મારા જીવનમાં સૌથી પહેલી ભક્તિ મોઢે કરેલી, થયેલી સમજો, કરેલી તો શું, એ આ ભક્તિ છે. વર્ષો પહેલાં, 30 વર્ષ પહેલાં સમજો. તો મને પૂછવાનું કે ભાવો કી કલિયા ચરણે ખિલાઉં, એમ બોલ્યા ને આપણે. ખ્યાલ છે ભક્તિ ક્યાં છે? ભક્તિ સરોવરમાં છે. તેરી શાંત મૂરત મુझे ભા ગઈ હૈ,
હવે હું આપને પૂછું, એ ભા ગઈ હૈ એ શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? દરેકમાં આ પ્રશ્ન પૂછવાનો. બોલો રિદ્ધિ ભાભી, બોલો. તેરી શાંત મૂરત મુझे ભા ગઈ હૈ, મેરે નયનોं में नजर आ गई है. ગુરુદેવશ્રી હમણાં 2 દિવસ પહેલાં બોલ્યા હતા ખબર, રાત્રે મને ધોળો ધોળો ગોળો દેખાણો. અરે ધોળો ગોળો એ જડ છે, એ ચૈતન્ય નથી. ઘણાયને એવો આમ ભ્રમ થાય, મારી આંખ બંધ થઈ ગઈ અને મને ધોળો ધોળો ગોળો દેખાણો એટલે જાણે મને અનુભવ થયો. અરે અનુભવમાં ધોળો બોળો કાંઈ હોતો નથી, બધો એ ભાવ, શું કહીએ એને, હા, એ ભાવાવેશ છે, ભાવ ભાષણ નથી. પ્રશ્ન ત્યાં છે, સિદ્ધ ભગવંતોનો વિચાર, બોલતો લીના, સિદ્ધ ભગવંતોનો વિચાર શુભ ભાવે કરવાનો કે શુદ્ધ ભાવે કરવાનો? કે જે કાંઈ વિચાર આવશે એ શુભ ભાવ જ હોય. અરે આખો સિદ્ધ ચક્ર મંડળ વિધાન, ચલો એની વાત કરો. 500 પાનાના સિદ્ધ ચક્ર મંડળ વિધાન, પ્રજ્ઞાબેન, 1008 નામ, બોલો, એ વિધાનનો પાઠ કરવામાં આવે. હા, નમો સિદ્ધાણમ કરવામાં, બોલવામાં આવે. હજી એક ખતરનાક સવાલ પૂછું, ખતરનાક. નમો સિદ્ધાણમ એમ બોલવું, એમ વિચારવું, એ શુદ્ધ ભાવ છે કે શુભ ભાવ છે? બધી જ પ્રવૃત્તિને તાળા લાગે એવું છે. કોઈ એમ કહે વીતરાગ ભાવે રહેવા માટે શું કરવાનું? કે જે કાંઈ કરવામાં આવે એ બધું વિઘન હશે. સમજાય છે? અચ્છા, જે દિવસે મૌન હોય તે દિવસે સાચું બોલવાનું કે ખોટું બોલવાનું? પ્રશ્ન સમજાય છે? કાશ્મીરાબેન, પ્રશ્ન સમજાય છે? હા, તમારા બેનપણીને પૂછો, મીનાબેનને પૂછો, મીનાબેનને. જે દિવસે મૌન હોય તે દિવસે સાચું બોલવાનું કે ખોટું બોલવાનું? મને કાંઈ સમજાતું નથી. હું આજના પ્રવચન સાંભળ્યા બાદ સાવ નિશબ્દ અને નિસ્તબ્ધ થયેલો છું. આવ્યું આજના પ્રવચનમાં આવ્યું, સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું નિર્વિકલ્પ શુદ્ધ ભાવે વિચારવું. આવ્યું ને? બધાએ સાંભળેલા છો ને? શુદ્ધ ભાવથી વિચારવું, શુભ ભાવથી નહીં વિચારવું. બોલો, બહુ સરસ. બોલવાનું જ નહીં. અચ્છા, એક પ્રશ્ન પૂછો, બોલવાનું જ નહીં એવું તો બોલવાનું ને? વળી પાછો નવો પ્રશ્ન છે. આ તો ઘણી વાર હું કહેતો જ હોઉં છું. હા, અરે જેમાં વચન વ્યવહાર નથી, જેમાં મનોવલણ નથી, હા, અનુભવ ચિંતા મણિરતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ તાકો નામ. બોલો, જીભ મારી કડવી થઈ છે. રિદ્ધિભાભી, મારી તબિયત નથી બરોબર, 108 તાવ છે. નથી, ચિંતા નહીં કરતા, હું દાખલો આપું છું. સમજો કે 108 તાવ છે, જીભ મારી કડવી થઈ છે કે હું પૂછું, ભાભી સા, એ ભાભી સા, મને તમે સાકરનો ગાંગડો આપો, ધોળો ધોળો સાકરનો ગાંગડો આપો. સાકરનો ગાંગડો મીઠો જ છે ને, એમાં ગળપણ જ ભરેલી છે ને. હું જીભે મૂકીશ તો મારી જીભની કડવાહટ દૂર થશે ને. જ્યાં સુધી હું કથા કરતો રહીશ એ ભક્તિ જ નથી. જે ક્ષણે ગાંગડો જીભે મૂકીને, કેવો છે ગજબનો,
જીભ સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધે સ્પર્શ થતા વેત જ આખી જીભ પર, જીભની સપાટી પર સાકરના ગાંગડામાંથી જે ગળપણ છે એ ગળપણ બરફના ગોળાની જેમ નીતરતું જાય અને જીભની સપાટી પરની કડવાહટ દૂર થતું જાય. આનું નામ તો અનુભવ છે. આ દૃષ્ટાંતના પક્ષે આનું નામ તો અનુભવ છે. પ્રજ્ઞાબેન બોલો, આપ સૌને આજે અનુમાન હતો આજનો સ્વાધ્યાય આપણું થશે. હું દુનિયાભરના વિઘ્નમાં અહીંયા હતો, પણ મારી અંદરની ભાવના હતી કે નહીં, રાત્રે આપણે સ્વાધ્યાય ચાલુ કર્યું છે, ભલે ને ત્યાંથી આપણે લાઈવ લઈએ, અહીંયા આજે આપણે લેવાનું જ. બોલો, હવે કેટલા વિકલ્પો શાંત થયા. અચ્છા, આ વિકલ્પો શાંત કરવા માટે તમે લોકોએ શું કર્યું કે મેં શું કર્યું? કોઈએ કાંઈ ન કર્યું. ગુરુદેવશ્રી કહેતા હતા ને, ઓલા શું નામ હતું એનું નામ, અમે સામાન્ય માણસો આટલું બધું કરીએ, સિદ્ધ ભગવાન કાંઈ નહીં કરે. કાલ પરમ દિવસે નહોતા ડંડા મારતા? હા, અમે સામાન્ય માણસો આટલું કરીએ છીએ, સિદ્ધ ભગવાન કાંઈ નહીં કરે. અરે હું કરું, અમે કરીએ, રાગ દ્વેષ સિવાય બીજું જીવ કાંઈ કરતો નથી. હા, જો સાંભળજો, બહુ સરસ વાત કરો છો. સંસાર, શરીર અને ભોગ, ધંધા વ્યાપારમાં તમને બધાને કહું છું, જેટલા બહેનો મને દેખાય છે, રિદ્ધિ ભાભી, લીના, હા, આપણા પ્રજ્ઞાબેન, મીનાબેન, સ્નેહા, કાશ્મીરાબેન, આ જો મંજુલાબેન, બંને બહેનો બેઠા છે, અથવા ભારતીબેન બેઠા છે, નિર્મલાબેન, પ્રફુલ્લાબેન, હેતલ ભાભી, હા, દર્શનાબેન, દેવીબેન જો સાત સમંદર પાર અમેરિકાથી જોડાયેલા છે, આપણા મીનાબેન, હા, વડીલ મીનાબેન, ભૂપતભાઈ બેઠા છે, સ્મિતાબેન. હું આપ સૌને એક બહુ હૃદયથી પ્રશ્ન પૂછું. ખરેખર સંસાર, શરીર અને ભોગ, અશુભ ભાવોના સંદર્ભમાં તો હું કરું એ તો અજ્ઞાન છે જ, પણ ધાર્મિક ક્ષેત્રોમાં પણ, શુભ ભાવના ક્ષેત્રમાં પણ મેં અરહંતની ભક્તિ કરી, મેં સિદ્ધની ભક્તિ કરી, મેં સિદ્ધોની પૂજા કરી, મેં સિદ્ધ ચક્ર વિધાન કર્યું, અરે પંચ પરમેશ્વરીની આરાધના કરી, જ્યાં કરી મેં કર્યું માનવામાં નહીં આવે, ભલે ને બોલવામાં આવે, એ અશુભ ભાવ છે કે શુભ ભાવ છે? એ નિયમથી અશુભ ભાવ છે, કેમ કે જ્યાં કર્તા બુદ્ધિ છે એ અશુભ ભાવ છે. હવે અહીંયા આજના પ્રવચનમાં એ વાત આવી કે સિદ્ધ ભગવંતોના સ્વરૂપનો શુદ્ધ ભાવથી જે વિચાર કરે, શુભ ભાવથી નહીં. હે સ્વયં સિદ્ધ ભગવાન તુમ સાધ્ય બનો મેરે. ખ્યાલમાં આવે છે? તો શું કહેવા માગે છે? હા, માનસસ્તંભ છે ને આપણું માનસસ્તંભ પાસે પદ્મનંદી પંચવંશતિકામાંથી એક શ્લોક લખેલું છે. એ શ્લોકમાં આ જ વાત લખેલી છે. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ. તમે દર્શન કરવા માટે જાઓ તો 3 ચરણ પાદુકા છે ને, એમાં જે પદ્મ પ્રબમલધારીનો જે ચરણ પાદુકા છે, જસ્ટ એની પાછળ જ એ શ્લોક લખેલું છે. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુર્મુહુરાત્મ તત્વમ. એ અભ્યાસયંતિ, જે અભ્યાસ કરે છે. અભ્યાસ કરે છે એટલે શું? સામે ગ્રંથ મૂકીને વાંચવાનો એનું નામ અભ્યાસ નહીં. અભી એટલે સન્મુખ, અસ ધાતુ છે. અસ ધાતુ ટુ સિટ, સ્થિર થવું, બેસવું, વિરાજમાન થવું, એના અર્થમાં અસ ધાતુ આવે છે. તો સ્વભાવ સન્મુખ થઈ સ્વરૂપ નિષ્ઠ થવું, સ્વરૂપમાં વિરાજવું. જેમ ભગવાન વેદી પર વિરાજે છે એમ સ્વરૂપ અને સ્વભાવ સન્મુખ થઈ એમાં વિરાજવું. સમજાય છે? સ્થપાઈ જવું, એનું નામ અભ્યાસ. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ. કથયંતિ સાધર્મી સાથે, અરે ગુરુ સાથે, પોતાના સાધર્મીઓ સાથે વાર્તાલાપ પણ કરવાની થાય તો આત્મા અંગે, સ્વરૂપ અંગે, સ્વભાવ અંગે જે કથન કરે છે, આ હા હા હા,
સાચે કહું, કથન કરે છે એટલે કથન નથી કરતા, એને વાગોળે છે. મને એક વાત બતાવો લીના, 12 ભાવના છે ને, 12 ભાવના, તો ભાવનામાં બોલવાનું કેટલું આવે? બોલો કાશ્મીરાબેન, બોલો. તમારા પ્રત્યે મને લાગણી છે, એ લાગણી માટે મારે કેટલું બોલવું જોઈએ? બોલ સ્નેહા, બોલ. હા, દેવગુરુ ધર્મ પ્રત્યે મને ભક્તિ છે, ભક્તિમાં બોલવાનું કેટલું આવે? આ હરણિયા હોય, હાથી હોય, અરે સાપ હોય, વીછી હોય, પોતાના સંતાન પ્રત્યે એને પ્રેમ હોય કે નહીં? રાગ હોય કે નહીં? આજે ગુરુદેવસિંહ બોલે છે મોહ હોય એટલે વલણ, મોહ હોય એટલે એના પ્રત્યેનું વલણ. અરે ભક્તિમાં વાચા ન હોય, અને જ્યાં વાચા હોય ત્યાં ભક્તિ ન હોય. ખ્યાલમાં આવ્યું? વચન વ્યવહાર એ ભક્તિનું નામ નથી. એટલે ગુરુદેવશ્રી બોલ્યા આજે, આમાં આવ્યું, બહુ સરસ આવ્યું. જો હું તમને સ્ક્રીનશોટ મેં કરી રાખ્યું છે, તમને બતાવું. આ લીટીમાં જુઓ શું કહેવા માગે છે આમાં. શુદ્ધ ભાવથી નિરંતર વિચાર. જોયું? શુદ્ધ ભાવથી વિચારે છે, શુભથી નહીં. વાહ! બસ આ આટલી એક જ પંક્તિ. હા, સિમંદર ભગવાન મારા છે, 24 ભગવાન મારા છે, દેવ મારા, ગુરુ મારા. હા, બોલો હવે વિચાર કરો શું કહેવા માગે છે. શુદ્ધ ભાવથી વિચારે છે, શુભથી નહીં. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા એ બધો શુભ ભાવ. એટલે દયા કરી, 6 કાય જીવોની દયા પાડી, કે દાન આપ્યા, આહાર દાન, ઔષધ દાન, કે ભક્તિ કરી. બોલો. આજ હમ જિન રાજ તુમારે દ્વારે આય. બોલો, આ ભક્તિ કરી. હા, સિદ્ધ ભગવંતોની ભક્તિ કરી. અરે વ્રત પાળ્યા. બોલો, રાગની મંદતામાં, કે તપ કર્યા, ખૂબ સ્વાધ્યાય કર્યો, ખૂબ તપ કર્યું, કે ખૂબ પૂજાઓ કરી મોટી મોટી. હા, સમંત ભદ્ર પૂજા કરી, કલ્પદ્રુમ પૂજા કરી, સર્વતો ભદ્ર પૂજા કરી, કેટલી પૂજા. એ બધો શુભ ભાવ છે. તો શુભથી નહીં, એટલે આ બધી ક્રિયાઓ માત્રથી વિચારવાની વાત નથી. પુણ્ય છે એ ધર્મ નહીં, શુદ્ધ ભાવ એ તે ધર્મ છે. શુભ અને અશુભ બેવ ભાવ અશુદ્ધ છે. આ પંચાસ્તિકાયની વાત છે. શુભ અને અશુભ બંને અશુદ્ધ છે. શુદ્ધ ભાવ તે ધર્મ છે. કહી શકો કોઈ આ શુદ્ધ ભાવ છે તે ધર્મ છે, એટલે કયા શાસ્ત્રમાં આવ્યું છે? આ પ્રવચન સારની 7મી ગાથા. ખ્યાલમાં આવ્યું? મોહ અને ક્ષોભથી રહિત નિજાત્મ પરિણામ સમભાવ તે ચારિતમ ખલુ ધમ્મો. તે ચારિત્ર ખરેખર ધર્મ છે. ખ્યાલમાં આવ્યું? તો શુભ અને અશુભ બેવ ભાવ અશુદ્ધ છે. એનાથી રહિત આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે, એને શુદ્ધ ભાવથી નિરંતર વિચારે છે. વાહ! એક બોલ આકરા લાગે એવું છે. એટલે મેં આપ સૌને જે કીધું ને, આ એક બોલે છે ને, મગજ આપણું ફેરવી નાખે એવું છે. વીતરાગ માર્ગ પરમેશ્વરનો ભાઈ, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જોયા, એવા વીતરાગ પરમેશ્વર જિનેશ્વર વિરાજે છે. મહાક્ષેત્રમાં વિરાજે છે. સિમંદર ભગવાન, ગણધરો છે, સંતો છે, લાખો કેવળીઓ છે. મહાવિદેહ ક્ષેત્રે છે. મહાવિદેહ ક્ષેત્ર જમીન પર હો, મોક્ષમાં નહીં. મહાવિદેહ ક્ષેત્ર છે મધ્યલોકમાં. જમીન પર એટલે મધ્યલોકમાં. ફરીથી મારો એક પ્રશ્ન છે. આ શુદ્ધ ભાવથી વિચારે તે, શુભ ભાવથી વિચારે તે નહીં. પહેલાં મને બતાવો, આ વાતની ગંભીરતા ખ્યાલમાં આવે છે સૌને? હા, હું હજી એક ગંભીર પ્રશ્ન પૂછું બધાને. મંજુલાબેન, સ્વાધ્યાય ભવનમાં જે બેઠા છે બધાને માટે એક પ્રશ્ન પૂછું છું. મને આજે 30 વર્ષ થયા, 35 વર્ષ થયા. તમારામાંથી કેટલાકને 20 વર્ષ થયા હશે, 15 વર્ષ થયા હશે, 25 વર્ષ થયા હશે, કેટલાકને 50 વર્ષ થયા હશે. શેના માટે ખબર? ઉંમરની વાત નથી કરતો. આ જૈન ધર્મને સેવતા કહું છું, આ ધર્મને સ્વીકારતા. તો અત્યાર સુધી આપણે શુભ ભાવથી સ્વીકાર્યા છીએ કે શુદ્ધ ભાવથી સ્વીકાર્યા છે? બતાવો, બોલો. શુદ્ધ ભાવથી સ્વીકાર કર્યા હોય તો અંતર મુહૂર્તમાં સ્વરૂપની પ્રાપ્તિ થયા વિના નહીં રહે.
ખ્યાલમાં આવ્યું? શું ખ્યાલમાં આવે છે? ખરેખર જો શુદ્ધ ભાવથી આપણે સ્વીકાર્યા હોત, જો આમાં આવ્યું ને શુદ્ધ ભાવથી વિચારો, હા, શુદ્ધ ભાવથી વિચાર જો થયા હોત તો અત્યારે અહીંયા બેઠા ન હોત આપણે ભગવાન મહાવીરની સાથે નમો સિદ્ધાણમમાં હોત. કંઈક સમજાય છે? શુદ્ધ ભાવે વિચારવું એટલે સ્વાનુભવ, શુદ્ધ ભાવે વિચારવું એટલે અનુભવ. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતા તે ભગવાન આત્મા શુદ્ધ છે. છઠ્ઠી ગાથા. તો આ સિદ્ધ ભગવંતોનો સ્વરૂપ પણ એવો વિચારવો, શુભ ભાવથી નહીં શુદ્ધ ભાવથી વિચારો. વાહ! ખરેખર તો વિચારો એટલે વિચારવું નહીં, નિર્વિચાર થઈ જવું. જો બહુ જૂનું છે, આમાં ઝીનું કાંતવા જેવું છે. હા, આપણે કોઈની ઘરે જમવા કે ઘરે મીઠાઈ બની હોય, બાસુંદી બની હોય, પીરસનારા એમ કે બાસુંદી છે, બાસુંદી છે એટલે બસ એમાં દેખાય આપણને દૂધ, પછી દૂધ જ દૂધ છે કે બીજું કાંઈ છે? એમાં ખાંડ છે, ડ્રાયફ્રૂટ્સ છે, એલચી છે, બોલો, હા, ખ્યાલમાં આવે છે, કેસર છે, અને બીજું બધું તો ઘણું છે, લાગણી છે. એમાં લાગણીની ચાસણી નથી, સોનાની વાટકી છે, ચાંદીની ચમ્મચ છે, માથે પંખો ફરે છે, એસી ચાલે છે. તમે બધું વિચારો, બાસુંદીમાં શું નથી? અચ્છા, બાસુંદીમાં બધું હોય. સાંભળજો, બાસુંદીની વાટકી, જે સોનાની વાટકીમાં ચાંદીની ચમચી સાથે, સ્નેહા સાંભળે છે બરાબર? તે જે મને ખવડાવે છે બાસુંદી, બાસુંદીમાં ખાંડ છે, ડ્રાયફ્રૂટ્સ છે, કેસર છે, અરે સુવર્ણ ભસ્મ પણ છે. સુવર્ણ ભસ્મ પણ બજારમાંથી 5000 ગ્રામ લઈ આવીને એમાં બાસુંદીમાં નાખેલ છે. પણ સાંભળજો, પીરસનારાએ બાસુંદી પૂરેપૂરી બરાબર પીરસી છે, પણ ખાનારને, બાસુંદી માણનારને બાસુંદીનો પ્રેમ નથી, બાસુંદીનો રસ નથી, બાસુંદીમાં લાગણી નથી, અને બાસુંદી અંગે કથા કરવામાં એને રસ છે, તો મને બતાવી જીવનમાં બાસુંદીનો સ્વાદ ક્યારે લઈ શકે? બાસુંદી અંગે નો કમેન્ટ્સ, નો રિપ્લાય ઇઝ બેસ્ટ રિપ્લાય. આનો નામ અહીંયા સિદ્ધ ભક્તિ કહે છે. શુભ ભાવથી નહીં, શુદ્ધ ભાવથી. જો એક પંક્તિ મારી સાથે ગાઓ તમે બધાએ, તમારી પાસે છે, 111-12 નંબરના પાને જિનેન્દ્ર અર્ચનામાં છે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, ભવિજન તુમ સમ નિજ રૂપ. સાંભળજો, ભવિજન તુમ સમ નિજ રૂપ, ધ્યા કર તુમ સમ તે. ધ્યા કર, જાન કર નહીં, અષ્ટદ્રવ્યો વડે નહીં, જળ રેડીને નહીં, દાન આપીને નહીં, અરે સિદ્ધ ક્ષેત્રોની વંદના કરીને નહીં, હજી બોલું, સિદ્ધોની માળા ફેરવીને નહીં, નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ, માળા ફેરવીને નહીં. ખ્યાલમાં આવે છે બધાને? હા, રિદ્ધિભાભી એક પ્રશ્ન પૂછું. આજે ગુરુદેવશ્રીએ નાટક સમયસારમાંથી કયો છંદ યાદ કર્યો તો? તમારું શુભ નામ હતું એમાં, સાંભળો છો? હા, रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा, दास भगवंत के उदास रहे जगत सो,
अंतर की लच्छी सो अजाची लचपति है। આવ્યું તો કે નહીં? હા, સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે વૈન કહે સાચે જૈન મતી હૈ, કાહુ કે વિરુદ્ધ નાઈ પર જાય બુદ્ધિ નાઈ, આત્મ ગવેશી હૈ ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ। પાના નંબર 6-7 ઉપર છે, પાના નંબર 7 ઉપર 7 નંબરનો છંદ છે નાટક સમયસરમાં, તમે જોજો કાઢીને, અદ્ભુત છંદ છે। रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा, अंतर की लच्छी सो अजाची लचपति है। મળ્યું? આજના શાસ્ત્રમાં છે, જો પ્રવચનના પુસ્તકમાં, रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा, दास भगवंत के अंतर की लच्छी सो अजाची लचपति। આહા હા, અંતરંગની આત્મલક્ષ્મી આત્મવૈભવ વડે જે અજાચી, અજાચી એટલે જે ગણી ન શકાય, આમાં અનંત અખૂટ। પાયોજી મેં તો રામ રતન ધન પાયો। બોલો, સાચો એક પ્રશ્ન પૂછો કાશ્મીરાબેન, દીકરો આવીને તમને એમ કહે, મમ્મા આજે 5 લાખની કમાણી થઈ, એમ લાગે છે ને આજે લાભ સવાયા, આજે લાભમાં રહ્યા, સ્વાધ્યાયનો લાભ મળ્યો, તે દિવસે આપણને એમ લાગે છે કે આજે ચક્રવર્તીની સંપદા આપણને મળી? ખ્યાલમાં આવે છે? આપણને અર્થ લાભ, એ અર્થ લાભ દેખાય છે। જય ધવલાકાર કહે છે અર્થ લાભ એટલે પૈસાનો, અર્થ લાભ એ અનર્થનો લાભ છે। અને જે અધ્યાત્મમાં, જે આત્મભક્તિમાં અર્થ નથી એટલે અનર્થ, અર્થ એટલે પૈસા, અનર્થ, એ અનર્થનો લાભ એ સાચો ભાવાર્થનો લાભ છે। એટલે મને તો બહુ આનંદ આવ્યો આ વાત અંગે વિચારીને જ। વાહ, હે સિદ્ધ ભગવાન, જો સાંભળો, તું સિદ્ધ ભગવાન, હું શુદ્ધ ભગવાન। બોલો તો એકવાર, શું કીધું મેં દર્શનાબેન? તું સિદ્ધ ભગવાન, મેં સિદ્ધ ભગવાન, તું સિદ્ધ ભગવાન, મેં શુદ્ધ ભગવાન। કેમ કે હું શુદ્ધ ભગવાન છું એવો સ્વીકાર આવે તો તું સિદ્ધ ભગવાન એવો સ્વીકાર આપણને આવે। ખરેખર આજનો વ્યાખ્યાન, આજનો પ્રવચન સિદ્ધ ભક્તિનો ખરો સ્વરૂપ સમજાયું છે। આજે શુદ્ધાત્માની આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે। વિચારજો, 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 શુભ ભાવથી નહીં વિચારો, શુદ્ધ ભાવથી વિચારો। બોલો, ગજબ છે ને? જૈન દર્શન ગજબ છે। વિચારવાનું પણ કહે છે તો શુદ્ધ ભાવથી વિચારવાનું કહે છે, શુભ ભાવથી નહીં। બહુ આનંદ આવ્યો આજે તો ખરેખર। 38 મિનિટ હું બોલીને પણ કાંઈ નથી બોલ્યો, અને બોલવા જેવું પણ કાંઈ છે જ નહીં। વિરામ લઉં છું। બહુ આનંદ સાથે આજના સ્વાધ્યાયને આપણે માન્યા છીએ, બરાબર? ઓમ નમઃ સિદ્ધેભ્યઃ।